માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની। કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે જોયું તો હમણાં ચોમાસાના દિવસો બસ તૈયાર થઈ ગયા છે। ચોમાસું આવે એટલી જ વાર છે। આવા દિવસોમાં ધરતીનો પુત્ર જે કહેવાય, અન્નદાતા કહેવાય, વિશ્વનો પાલનહાર કહેવાય, આવો ખેડૂત આજે સરકારના હૂંફથી, સરકારના સહિયારા પ્રયાસથી જે આનંદિત હોય, જેનો દેશ કૃષિ પ્રધાન નામથી ઓળખાતો હોય, એ જ દેશની અંદર આજે અદાણી ને અંબાણી જેવાના જે ખોરે બેસેલી આ સરકાર અને સત્તાના મદથી છકેલી અને ભાન ભૂલેલી આજે સરકાર ખેડૂતને એવડું મોટું શોષણ કરે છે કે ખેડૂત આ રોડ અને રસ્તા ઉપર છે। તો ખેડૂતે પણ કહી દીધું છે હવે કે અવાજ હવે બુલંદ છે, અવાજ હવે બુલંદ છે અને ગીતાનો સિદ્ધાંત છે, અને ગીતાનો સિદ્ધાંત છે યુદ્ધ એ જ કલ્યાણ છે, સમજી જાજો શાનમાં સરકાર, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે। ચારે બાજુ દંગા પસ્તાર છે, યુવાન બેરોજગાર છે, એજ્યુકેશન ભરપૂર છે, ચારે બાજુ ઠગાઈ થાય છે, ચારે બાજુ ઠગાઈ થાય છે, પેપર ફૂટે છે, ક્યાંક પ્રશાસન દ્વારા દંગા પસ્તાર થાય છે। તો હવે કોકરેજ પાર્ટી પણ તૈયાર છે, સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો તમારા ખૂબ ખરાબ છે। અને શોષણ કર્યું ખૂબ, હવે તો બસ કરો, શોષણ કર્યું ખૂબ, હવે તો બસ કરો, શોષણની કાંઈક હદ હોય, શોષણની કાંઈ હદ હોય। હવે શિશુપાલની 99 પૂરી થાય છે, હવે શિશુપાલની 99 પૂરી થાય છે, સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો તમારા માટે સરકાર ખરાબ છે। હવે રણસિંગા ફૂંકાઈ ગયા છે, હવે રણસિંગા ફૂંકાઈ ગયા છે, પાર્થે ધનુષ ચડાવી લીધું છે, પાર્થે ધનુષ ચડાવી લીધું છે, રણ મેદાનમાં બસ શંખનાદની વાત છે, રણ મેદાનમાં શંખનાદની હવે વાત છે, સમજી જાજો શાનમાં, નહીતર હવે ક્યાં હવે કાંઈ બાકી છે, નહીતર હવે ક્યાં હવે કાંઈ બાકી છે। બેન દીકરીઓની ઇજ્જત આપણે જાળવવા વાળો દેશ છે, બેન દીકરીની ઇજ્જત જાળવવા વાળો આપણો દેશ છે। બેન દીકરી માટે તો મહાભારત થયા છે, બેન દીકરી માટે તો મહાભારત થયા છે। જ્યારે નપુંસકલિંગના પેટની આ સરકાર આજ બેન દીકરી ઉપર જ આતંક કરે છે, સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ તમારા ખરાબ છે। અને મદ બની ગયેલો છકી ગયેલો, મદ બની ગયેલો છકી ગયેલો આપણો વડાપ્રધાન વાત ક્યાં કોઈની સાંભળે છે, વાત ક્યાં કોઈની સાંભળે છે, પરંતુ ખબર નથી એને કે રાવણનો પણ નાશ થયો છે, તો એવો ક્યાં તું શક્તિશાળી છે, એવો તું ક્યાં શક્તિશાળી છે, સમજી જાજે શાનમાં, નહીતર આવતા દિવસો બહુ ખરાબ છે। અરે આપણે તો સંસ્કૃતિમાં જીવવા વાળા છીએ, આપણે તો સંસ્કૃતિમાં જીવવા વાળા છીએ, આદર આવકાર અને ઘરે આવેલા દુશ્મનને પણ આપણે આવકાર આપીએ છીએ, અને એ જ દેશની અંદર જે બાપ છે એને જ આજ લાત મારે છે, સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે। અને જીવન જીવવા માટે અને જીવન ટકાવવા માટે ખાદ્ય પદાર્થની ખૂબ જરૂર છે, એ જ ખાદ્ય પદાર્થ પકાવેલો આજ અન્નદાતા આજ સરકારની લાતો ખાય છે, બસ થયું હવે સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે। પ્રશાસનને કહું છું પ્રેમથી કે કાયદામાં રહેજો તો ફાયદો થશે, કાયદામાં રહેશો તો ફાયદો થશે, એ જ તમારું સૂત્ર છે, એ જ તમારું સૂત્ર છે। પણ જો લીધો કાયદો તમે પણ હવે દંડાનો હાથમાં, તો હવે ત્રિકમ ને પાવડાના હાથા પણ ઢીલા છે, સમજી જાજો શાનમાં,
નહીતર આવતા દિવસો બહુ ખરાબ છે. અહંકાર કોઈનો ટકતો નથી. અહંકારથી શાસન થતું નથી. અહંકાર કોઈનો ટકતો નથી. અહંકારથી શાસન થતું નથી. અહંકાર માણસને ઉચ્ચ કોટીથી અહંકાર માણસને ઉચ્ચ કોટીથી પતનનો પાયો છે. પતનનો પાયો છે. સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. અરે યુવાન આજ ઠેર ઠેર એજ્યુકેશન ભરપૂર છે. યુવાન આજે ઠેર ઠેર એજ્યુકેશન ભરપૂર છે. નોકરી ધંધા આપી શકતા નથી. નોકરી ધંધા આપી શકતા નથી. અને ઉપર બેરોજગાર છે. સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. અરે સંગઠન થઈ ગયું છે સર્વજ્ઞાતિનું. સંગઠન થયું છે સર્વજ્ઞાતિનું. હવે એક બની અનેક શક્તિ નિર્માણ થવાની છે. હવે એક બની અનેક શક્તિ નિર્માણ થવાની છે. તમારી જાતિ ભાતિના નામથી હવે નથી વેચાવાની છે. હવે કોઈ નથી વેચાવાની છે. સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો તમારા ખૂબ ખરાબ છે. અરે યુવાન બેરોજગાર થઈ આજે ચારે બાજુ અપમાનિત થાય છે. પેપર ફૂટે છે તો સામાન્ય વર્ગ આંદોલને ચડેલ છે. નાના કર્મચારીના શોષણ થઈ અને ચારે બાજુ હડતાલ છે. સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. અને ચારે બાજુ ભારતમાંથી સૌ શીખ લેતા આ શાંતિનો દેશ છે. અરે ચારે બાજુ ભારતમાંથી સૌ શીખ લેતા આ શાંતિનો દેશ છે. આજ શાંતિમાં એક બહુરૂપિયો આજે ભારત ભડકે મારે છે. સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. સત્તા તો આવશે ને જાશે. સત્તા તો આવશે ને જાશે. સત્તા તો આજે કોઈની ટકી નથી. સત્તા તો આજે કોઈની ટકી નથી અને ટકવાની પણ નથી. પણ સત્તા કેવી ચલાવી એ જ બહુ ખૂબી છે. સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. અદાણી ને અંબાણી પાસે હવે મોદી સાહેબ ખેડૂતને કેટલા મરાવવાના છે. પણ તમને ખબર નથી આ ખેડૂત ધરતીનું સંતાન છે. સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખરાબ છે. આ ઝૂકો નથી અને ઝૂકવાનો પણ નથી. આ ઝૂકો નથી અન્નદાતા અને ઝૂકવાનો નથી. કારણ કે અવાજ એનો બુલંદ છે. જે બાપ થઈને બેઠો એને દીકરાને વંશ કરતા આવડે છે. સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. અદાણી ને અંબાણી અનેક ઉદ્યોગપતિઓ છે. આ દેશ તો કૃષિ પ્રધાન છે. આજે આ દેશ તો કૃષિ પ્રધાન છે. આજે ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે. આ સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. અરે જે તમે સ્થાપ્યું છે એ ઉખેડતા પણ અમને આવડે છે. જે તમે સ્થાપ્યું છે એ ઉખેડતા પણ આવડે છે. અમારી ઇજ્જતના માટે અમને મળતા પણ આવડે છે. હવે સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો સરકાર તમારા માટે ખૂબ ખરાબ છે. કાયદાની મર્યાદા રાખી એ અમારી એક સંસ્કાર છે. કાયદાની મર્યાદા રાખવી એ એક અમારો સંસ્કાર છે. પરંતુ જો ઇજ્જત ઉપર ગઈ વાત તો કાયદો હાથમાં લેતા પણ અમને આવડે છે. તો કાયદો અમને હાથમાં લેતા આવડે છે. કારણ એ જ કાયદાથી તમે જે બીવડાવો છો એ જ કાયદો તમે ખોટો ઉપયોગ કરો છો. એ જ કાયદાનો તમે ખોટો ઉપયોગ કરો છો. તો કાયદો ક્યાં તમારા બાપની જાગીર છે. તો કાયદો ક્યાં તમારા બાપની જાગીર છે. તો એવું તો અમને પણ કરતા આવડે છે. સમજી જાજો શાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. બેન દીકરીની ઇજ્જત માટે આ સદાને ખપી જનારો દેશ છે. આ સદાને ખપી જનારો દેશ છે. તલભારનો વિચાર કર્યા વગર મરવા અમે તૈયાર છે. સમજી જાજો શાનમાં,
નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. દેવાયત પંડિતની વાણી છે એ આજ સાર્થક થાય છે. દેવાયત પંડિતની વાણી છે એ આજ સાર્થક થાય છે કે પ્રજા એક ઘાચીના ઘાણીએ ઘલાશે, પ્રજા એક ઘાચીની ઘાણીએ ઘલાશે અને તેલ કાઢશે. આવું આજે થાય છે, સમજી જાજો સાનમાં, નહીતર આવતા દિવસો ખૂબ ખરાબ છે. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની મિત્રો.